જીવન જીવવા માટે જેટલી સુવિધા જોઈતી હોય ને જેટલો આનંદ જોઈતો હોય બધું જ છે, પણ શાંતિ નથી, મગજ કામ કરતું નથી. આ પરમ શાંતિના આનંદ જોઈતો હોય તો આવી મેલડી જોઈએ. હું પરમ આનંદની પ્રાપ્તિને શાંતિ હલાવા આવીશો કે જ્યારે ભગવાન નારાયણ લેવા આવે ત્યારે એવું કહીએ કે હા ભગવાન, ભલે આજે આયા છો, થોડા વહેલા આવો તોય વાંધો નહીં, મેં મારી ખોડિયાના દર્શન કરી લીધા છે, મેં મારી બ્રહ્માણીને જોઈ લીધી છે, મેં પેલી પાવાની દેવી કાળકાને વાત કરી લીધી છે કે પાવાગઢમાંથી ઉતરી દેબડિયા તળાવમાં પડી, નાઈન ધોઈન દૂત દેવી ચોખ્ખી થઈ. ભગવાન શંકર ભગવાને એક સોનાનું સુવર્ણ મોરનું પીસું આલ્યું છે, મારા 52 ગજના અંબોડમ ભરાયો. ભગવો ભેગ પહેર્યો છે. આ નારાયણ જે તમે નારાયણ કરશો, વિષ્ણુ કશો, એ નારાયણે સુવર્ણ રથ આપ્યો છે. રથ આવ્યો ને હું અંદર કાળકા ઉતરીને બેહી. આ ભૂમિ એટલે યોગ ભૂમિ કહેવાય, તપવાળી ભૂમિ કહેવાય. અહીંયા 3 મળે છે, એક રોગી, જોગી ને ભોગી. અને આ છે ને આ ઋષિનો દેશ કહેવાય અને કુશીનો દેશ કહેવાય. એટલે આને શું કહેવાય? યોગ ભૂમિ. 7 દરિયા પાર જાવ એટલે ભોગ ભૂમિ કહેવાય. મને મેરડીનો ઓળખો તો ઓળખાય. આજે પણ દેવ છે, ભગવાન છે, માતાજી છે, બધું છે. દિવસના રાતે થાય ને રાતની દિવસ કરવા તૈયાર છે. એવો મરદનો લાલ આવન ત્યારે થાય હું મેલડી છું. રસ્તે રજડતો કોક જતો હોય ને એવું કે મેલડી હોય તો મને પ્રમાણ આપ. એ તારા બાપના 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 બાપ નતા ત્યારની પેલા પાવાગઢમાં બેઠી. એવો થઈને તો આય, મારા રૂપના દર્શન નાલું તો ભર્યું, મારું નામ મેલડી બદલી નાખજે. 40 વર્ષનો માણસ 1000 વર્ષ જૂની માતાને પ્રશ્ન કરે છે. એટલે કહીએ છે કે નાની નથી ને મોટી નથી, રંગ નથી ને રૂપ નથી, આકાર નથી ને વિકાર નથી. એ આ ભગવાન તમારા ચંદ્ર ને સૂરજ નથી, આ દિવસ ને રાત નથી. લે માર તાકાત હોય તમારી મને પકડી લઉં મેલડી છું. શાસ્ત્રની બહાર છું માસ્તર. હું નિરાકાર નિરંજન મેલડી છું. મારો કોઈ આકાર નથી ને વિકાર નથી. દિવસે મારા માટે નથી અને રાતે મારા માટે નથી. મારા માટે એક જ છે, મારો ભક્ત અને આ મેલડી. બે જ છે, હું ને મારા ભક્તો. મને નશો છે મારા ભક્તોનો, મારા ભક્તોના મેલડીઓ પર ગર્વ છે. મને ઓળખો તો ઓળખાય. જેના મેલડીની પાસે જવાબ જોઈએ ને એને શાસ્ત્ર વાંચીને આવવાનું. હું મેલડી છું. મેં કીધું ને દિવસ નહીં રાતે નહીં, ચાંદો નહીં સૂરજ નહીં, કશું જ નથી. કશું જ નથી 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 નથી. આનો મતલબ આનો અર્થ મને ખાલી કહો. કોઈને મળશે? કોઈ જગ્યાએ લખ્યું નથી કે ચાંદો નહીં સૂરજ નહીં. અમને તો ચાંદો ને સૂરજ બે દેખાય છે. તો માતા એવું કેમ કહે છે કે ચાંદો નહીં સૂરજ નહીં, દિવસ નહીં રાતે નહીં? કે ને દેવનો કોઈ આકાર અને વિકાર નથી. કોઈ મેલડી એવું કીધું તું માસ્તર કે હું આવી લાગુ છું? કોઈ મેલડી લખ્યું? ભગવાન શંકર ભગવાનના તમે કોઈ ગ્રંથ હોય જૂનામાં જૂના તો વાંચો. કોઈ જગ્યાએ કીધું છે કે હું આવો લાગુ છું? શું કે ખબર છે? નિરંજન નિરાકાર. આટલો આકાર છે ને આટલો વિકાર છે. આનો ઓળખી લો ને કે ઓળખો તો ઓળખાય. હવે આટલી વસ્તુ આપણે ઓળખી નહીં શકતા. તમે એવું વિચારો ને કે આપણી ખોડિયાલ આવી લાગતી હશે, એને તમે જોવો તમે બેભાન થઈ જાવ એવા લાગે છે હું મેલડી છું. એવું તેજ છે એનામાં, એવું તેજ છે એનામાં. પણ એ જોવા માટે શું જોઈએ?
મનની આંખો જોઈએ, ભક્તિનું સ્મરણ જોઈએ. એ આપણી પાસે ક્યાંથી આવશે? કોણ લાવશે? માણસ ભૂલો પડતો જાય. પહેલા પેલી મેલડી પાસે જતો તો હવે અહીંયા આવ, અહીંથી પછી કે ત્યાં જઈશું. અરે હું તો એવું કહું છું કે દેશ છોડીને તું વિદેશ જતો રહે. જા, 7 દરિયા પાર જા, 7 દરિયા પાર જા, તો ખબર પડે ને. આજ ભૂમિઓ પર, આજ દેશમાં ગંગાઈ છે, સરસ્વતી છે, અને કૃપા દેનારી આપણી કુળદેવી છે. જાઓ, જઈને પેલા ધોળિયાઓ જઈને પૂછો તમારી કુળદેવી છે? એમને એમના બાપની ખબર નથી કે અમારો બાપ કોણ હતો, અને આપણને ખબર છે કે આપણો કયો બાપ રાજપરાની ખોડિયાર લાયો હતો. આપણી માના બાપના નામ છે ખબર છે ને? એમને એમના બાપની ખબર નહીં કે અમારો બાપ કોણ હતો. એટલે આ જવાબ છે મારા કે ખોડિયાર કોની દીકરી હતી એનો ઇતિહાસ પડ્યો છે ને. કોના ઘરે જન્મ લીધો એ ખબર છે ને. માનું નામ શું હતું ને પિતાનું નામ શું હતું એ ખબર છે ને. દોડિયાને 7 દરિયા પાર ખબર નથી હું મેલડી છું. એવો મારવા દેશ છે એવું કેજો. એને બધું બનાવ્યું, પણ માની મમતા મારા ભારત દેશમાં મળે છે હું મેલડી છું. એને એવું કહેજો માની મમતા છે ત્યાં આપણા દેશમાં હોય, આ દેશમાં હોય. કારણ કે ગંગા અહીંયા છે, કાળકા અહીંયા છે. માતાઓ મૂર્ખ નથી કે એને એવું કીધું કે અહીંયા જગ્યા પર મારે બેહવું છે. એનું તો બધું એનું જ. સર્વ સૃષ્ટિ એની બનાવેલી, સર્વ સૃષ્ટિના જીવ માત્રને જન્મ માનનારા એ લોકો છે. આપણે અહીંયા આયા તો શું કર્યું? મિલકત ભેગી કરી, દીકરાઓ લાયા, દીકરીઓ લાયા, દીકરા પરણાયા, 3 દીકરા થયા, 3 દીકરા પરણાયા, 3 વહુઓ લાયા, 3 મકાન લેવાના ને. પછી એમના દીકરા થાય ને ભણવા મૂકવા જવાના. બપોરે 12 ને 12 પછી લેવા જવાનું. પતી ગયું. 65 હવનો માણસ 60 કે 70 કાઢશે. હવે તમે વિચાર કરો, અહીં દરેક બેહેલા માણસો છે ને બધાની 45 જ છે. હવે રહ્યા કેટલા? 15 વર્ષ. 15 માં 5 કાઢી નાખવાના, 10 વર્ષ. 10 વર્ષ છે ને. ચલો 10 નહીં, તમને બીજા 10 આલ્યા તો કે 20 થયા. તો યાદ રાખજો, 20 વર્ષ પહેલા, 20 વર્ષ પછી ભગવાનના ઘેર જવાનું છે. મને એક વચન આલ્યો કે ભગવાનના ઘેર જતા જતા તમે ખોડિયારને જોઈને જશો, તમે ચાઉંડને જોઈને જશો. મને વચન આલ્યો કે ના, અમે જોઈને જઈશું નારાયણના ઘરે અને ભક્તિ કરો. અને હું બતાવવા ના આવું તો મારું નામ મેલડી નહીં. 20 વર્ષ જ છે. હવે કેટલા વર્ષ છે? 20 વર્ષ છે. તો 20 વર્ષમાં એવું શું કરીશું કે આપણને માં આપણી જોડે વાતો કરે? એમ કહું છું, બધું છોડો, બધું ત્યાગો અને માની ભક્તિ જતા રહો. એમ કહું છું. જેટલા પણ આયા હોય કે જેટલી પણ દૂર મારી વાત જાય, હું તમને એમ જ કહું છું કે હવે તમે 20 વર્ષ છે તમારી પાસે. કેટલા? 20 જ વર્ષ તમારી પાસે. બધું જોયું ને? દીકરા જોયા, દીકરી જોઈ, વહુ જોયું, ઘર જોયું, રૂપાળું જોયું, હારા કપડાએ પહેર્યા, બધું જ કરી લીધું. નવું સાધને લાવી દીધું, બધું આવી ગયું ને. હવે અત્યારે નવી માથાકૂટ લાયા છે. 70 વર્ષે એવું કહે છે કે દીકરો મારો મને રાખતો નથી. એવું કે 70 વર્ષના તમે થશો ને એટલે તમને કોઈ પાણી આલશે? સમય તો તમે આ સમય કોના માટે બગાડો છો? કોના માટે? જ્યારે ભગવાનના ઘેર જવાનું થશે ને ત્યારે કર્મનો હિસાબ થશે. એ કર્મનો હિસાબ કેવી રીતે થશે કે ના, તમને કોઈક દેવીના આશીર્વાદ હતા, તમને તમારી પેઢીમાં કોઈક માતાના આશીર્વાદ મળેલા છે. 20 વર્ષ હવે જીવવાનું છે. કેટલું? તો 20 વર્ષ જીવવાનું છે. તો 20 વર્ષની અંદર અને ભગવાન કદાચ એવું કે ભાઈ
તમારા 50 વર્ષ જ જીવવાનું છે. જેનો જેવો લેખ હોય ને, કોઈ કે 50 વર્ષ જીવન, કોઈ 40 જીવન, કોઈ 80 જીવ છે ને. જ્યાં સુધી તમને તમારી માં દર્શન ના આપે, જ્યાં સુધી તમારી માની જોડે તમે વાતો ના કરી લો, જ્યાં સુધી તમે તમારી માના અસલ સ્વરૂપના દર્શન ના કરો, ત્યાં સુધી નારાયણના ઘરે નથી જવાનું. દર્શન આલ્યા પછી આપણી માં એવું કે કાલે જવાનું છે તો આજે જતા રહેજો, હું મેલડી છું. આ મૃત્યુ લોકની અંદર મુક્તિ હલાવવા માટે મેલડી આવી છું. દુઃખ તો પહેલા હતા જ, દુઃખ તો પછી તમારા પછી પણ રહેવાના છે. જ્યાં સુધી ચાંદો ને સૂરજ છે ને, ત્યાં સુધી દુઃખ રહેવાના જ. કઈક મૂકીને જાઓ. મારી તમને સલાહ છે, દરેકનો સલાહ છે. સારી ગાડી મૂકીને જજો, દીકરાના માટે સારી લાડીએ મૂકીને જજો. પણ મારી એક સલાહ છે હો, ભક્તિવાળી ખોડિયાર મૂકીને જજો, ભક્તિવાળી બ્રહ્માણી મૂકીને જજો, ભક્તિવાળી ચાઉંડ કાળકા કે બૂટ બલાટ કે બેચરા મૂકીને જજો. કે એવું કે મારી દાદીએ મારા દાદાએ તારી ભક્તિ કરી હોય માં, તો આમાંથી ઉગાર અને તમારી ભક્તિનું પુનારત હોય ને, એમાં તરત માતા રાના જો અને આઈનું ભીરે હું મેલડી છું. જીવન જીવવા માટે જેટલી સુવિધા જોઈતી હોય ને જેટલો આનંદ જોઈતો હોય બધું જ છે, પણ શાંતિ નથી, મગજ કામ કરતું નથી. આ પરમ શાંતિના આનંદ જોઈતો હોય તો આવી મેલડી જોઈએ. હું પરમ આનંદની પ્રાપ્તિને શાંતિ હલાવવા આવી છું. કે જ્યારે ભગવાન નારાયણ લેવા આવે ત્યારે એવું કહીએ કે હા ભગવાન, ભલે આજે આયા છો, થોડા વહેલા આવ્યા હોત તોય વાંધો નહીં, મેં મારી ખોડિયાના દર્શન કરી લીધા છે, મેં મારી બ્રહ્માણીને જોઈ લીધી છે, મેં પેલી પાવાની દેવી કાળકાને વાત કરી લીધી છે કે પાવાગઢમાંથી ઉતરી દેબડિયા તળાવમાં પડી, નાઈન ધોઈન દૂત દેવી ચોખ્ખી થઈ. ભગવાન શંકર ભગવાને એક સોનાનું સુવર્ણ મોરનું પીસું આલ્યું છે, મારા 52 ગજના અંબોડમ ભરાયો. ભગવા ભેગ પહેર્યો છે. આ નારાયણ જે તમે નારાયણ કરશો, વિષ્ણુ કશો, એ નારાયણે સુવર્ણ રથ આપ્યો છે. રથ આવ્યો ને હું અંદર કાળકા ઉતરીને બેહી અને મંગળવારની રાત્રે જે ભક્તિ કરતા છે એને એની કુળદેવીના દર્શન અલાવું તો માનજો. એ કેવું નારાયણની સાક્ષી અમૃતની જોગ માયા આ કળિયુગની છેલ્લી મેરડી બોલતી હતી. હું એવું કહું કે હું છેલ્લી છું તો લોકો શું કે એવું નહીં કે આ મેરડીમાં જતા રહેશે તો મેરડીમાં તો ઘડા છે. અરે કોઈ નહીં કે નાની હતી કે મોટી હતી, મારો રંગ નથી, રૂપાઈ નથી, કોઈ નહીં કહેતું, કોઈ કહેતું નહીં, કોઈની પાસે નતા શબ્દો. હું શંકરની પાસે સમજીને વાંચીને ગણિત કરીને આવીશું. ભગવાન શંકર બધા મને શબ્દો આલ્યા સ્વયં. કોને આપ્યા છે? શંકર ભગવાને સ્વયં મને શબ્દો આલ્યા છે. મેં નારાયણને કીધું તું કોણ છું એટલે કીધું તું કે હે નારાયણી, તું નાની નથી કે મોટી નથી. મેં તું ઈશ્વર પરમાત્મા હું કેવી લાગુ છું કે તું કાળીએ નથી ને ધોળીએ નથી. હે નારાયણ, આ રાતના ચંદ્રન સૂરજ તો કે દિવસે કે રાતે નથી, તો હે પરમાત્મા હું કોણ છું કે તમે નિરંજન નિરાકાર એક ભગવતી બોલો છો. પછી કીધું કે ભગવાન તો મારે શું કહેવું, આ મનુષ્ય શું કહેવું? તો નારાયણ એવું કે કૃષ્ણ ભગવાન કે જઈને કહેજો એ કળિયુગમાં તમારી ખોડિયાનો ઓળખો તો ઓળખાય. એવું ના, એવું જ ના. તો રાત્રે સુતા હોય, ભાર ઊંઘમાં હોય, અચાનક કોઈક આપણને જગાડી દે, આપણે જોઈએ કોઈ ના હોય, પણ કદાચ આપણને અચાનક જગાડી દે ને કોઈક ઊભા થઈને આપણે જોઈએ કે આ મન કોઈ જગાડી કે જગાડ્યો છે. આંખ બંધ કરીએ ને પાછા જગાડે તો આપણને ખબર પડવી જોઈએ કે જેની આરતી કરીને એ દર્શન દેવા આવી છે, એના તમને હરુભરું દર્શન આલવા. પણ તમે એના દર્શનના કાબિલ તો છો, પણ તમે એનું રૂપ જોઈ નહીં શકો. એનું તેજ એટલું બધું છે માસ્તર પટેલ, એનું તેજ એવું છે કે તમે એને જો, તમે આ ધડા થાવ, મને ઓળખો તો ઓળખાય. આ સૂર્યની સામું નથી જોઈ શકતા, આના કદી 1 કરોડ તેજ એનું સામે મેલડીને ઓળખો તો ઓળખાય.
હવા હો ચંદ્ર ને સૂરજ ના ગળી જાય એનું નામ આ કળિયુગમાં ખોડિયાલ મેલડીને કાળકા કહેવાય. કેટલા હવા હો સવાસો સૂરજ ગળી જાય તો એને સંતોષ ના થાય ને એટલી તેજ વાળી સા માતાઓ. તો એ લોકો એવું કે અમે શ્રીફળમાં વાળીને નાખી આયા. તારા બાપનો બાપનો તો ત્યાંની બેઠી છું પેલા ઉજ્જૈનના રાજા વિક્રમની પાયે મને ઓળખો તો ઓળખાય. એટલે હું તમને મળવા આવી છું, તમે મને મળવા આવ્યા છો. એક જ ધ્યેય રાખજો, એક જ ધ્યેય રાખજો કે સ્વયં જ્યાં સુધી આપણા માના દર્શન ના થાય, આપણી ખોડિયાલને આપણે ના ઓળખી જઈએ ત્યાં સુધી મરવાનું નથી. દર્શન કર્યા પછી મળવાનું આવે તો કાલે ની આજે મરવાનું સૌ મેળડીશું. કોઈ આશા નહીં, કોઈ જ ઈચ્છા નહીં, કોઈ જ નથી. બસ પ્રાપ્ત થઈ ગઈ. જેને માતાઓને ભગવાન પ્રાપ્ત થઈ જાય અને એ માગો તો એ મૂર્ખ ના કહેવાય? મૂર્ખ કહેવાય, મૂર્ખ નહીં, મૂર્ખના સરદાર કહેવાય. એવું કહેવાય કે ગઈડા પેલા માતાજી પાસે પડદે વાતો કરતા માસ્તર પટેલ સાંભળ્યું તો હશે ને કે માતાઓ તો કે પડદે વાતો કરે, હું કળિયુગમાં હામો ઊભી રાખીને વાત ના મંડાવો. એ તમારી મેલડી નહીં, તારો ને મારો તો 500 વર્ષ જૂનો ઇતિહાસ પડ્યો છે. મને ઓળખો તો ઓળખાય. માતાઓ તો પડદે વાતો કરી અને માતાઓએ તો લોકોના કામ કર્યા. પડદેવી કેવી લાગતી હોય એ તો એવું કોઈ કે એવી આશા રાખો ને કે આપણી માં આપણને દર્શન દે. હવે માં દર્શન દે ને પટેલ તો કે મારા દીકરાને પરણાઈ દે ને માં. હે માનું કામ છે. જેને જન્મ આપ્યો છે મારવાનો અધિકાર એનો 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 જ. સમજતા નથી. હવે તો હું બધું લખાવું ને અને ઘરે ઘરે પુસ્તકો જાય અને વાંચન જ્ઞાન લે તો બરોબર છે. બાકી તો બધું હવામાં જાય. ક્યાં જાય? બધું હવામાં જાય. શું આયા, શું ગયા, ક્યાં ગયા તા? એ ખડોલધામ. શું લાયા? કશું નહીં. તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. કે ક્યાં ગયા તા? કે ખડોલધામ અમૃતની મેળડીને મળવા. કે શું લાયા? અમારી માનો પ્રેમ લાયા છીએ. શું લાયા? અમારી માની ભક્તિ વધાય એવું જ્ઞાન લાયા છીએ. કે શું સમજાયા? કે મરતા મરતા ખોડિયાના દર્શન કરવાના છે એવું સમજાયું છે. આપણે કેવા લાગીએ છે ને એ તો એને ખબર છે. એને ખબર છે ને હવે સમય કેવો આવ્યો ખબર? એ કેવી લાગે છે ને એ જોવાનો સમય આવ્યો. આપણે માને કહીએ કે અરે માં તું આવી લાગતી હતી. બધા ચિત્ર જે ચિત્ર દોર્યા ને, જોગણી આવી, ભગવાન આવા, મેલડી આવી, બહુ સુંદર છે ને બહુ રૂપાળા છે. પણ એને જોવું હોય, એને સમજવું હોય તો આ જે હૃદય કહેવાય ને, હૃદય જે ધબકાર હાલે છે એ જ્યારે જ્યારે ધબકે ને ત્યારે ત્યારે ખોડિયાલ, કાળકા, મેલડી, બ્રહ્માણી, ચાઉંડ, આ હૃદય જ્યાં સુધી બોલે નહીં ને દેવીનું નામ ત્યાં સુધી દેવી નહીં આવતી. મને ઓળખો તો ઓળખાય. કઈક ન્યાલ થઈ ગયા. જેના જેના માતાજી મળ્યા ઇતિહાસમાં વાંચો, જેને જેને માતાજી મળ્યા એની ભક્તિથી મળ્યા હતા ને. હું કેવી રીતે મળી? અમૃતની ભક્તિ કે ભાવથી, એના ભજનથી કે એના વિશ્વાસથી હું એવી રીતે જ મળી ને. જો અમૃતે મને પ્રાપ્ત કરી તો તમે તમારી રાજાપરાની ખોડિયાલને કેમ નથી કરતા? મને આ દુઃખ છે, મને આ વાતનું માસ્તર દુઃખ છે. આ વાતનું દુઃખ છે કે દીકરા તો થયા બે પણ કાળકાનું ભજન નહીં થતું. આ વાતનું દુઃખ છે. હે એમ એટલે તમારી મા વગર તમારું ઉદ્ધાર નથી 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 નથી. જ્યારે પણ હું બોલીશ, જ્યારે પણ મારે બોલવાનું આવશે ત્યારે કાયમ કહીશ કે મંગળવારનો ઉપવાસ કરજો, કુળદેવીના મઠે મંદિરે જજો, બધા જજો. માના માટે કશું ના લઈને જાઓ તો કઈ નહીં, પણ ભાવ એવો લઈને જજો કે હે મા તને મળવા આવ્યા છીએ અને તમને સપનામાં મળવા આવે ને તો માનવાનું એ કળિયુગની પ્રથમ મેળડી આવી હતી. એટલે દરેકના આશીર્વાદ જેને જવું છે જઈ શકે છે. એ તો કેવું તો પડે ને એવું
જેને પણ જવું હોય જઈ શકે છે, જેને પણ બેસવું હોય બેસી શકે છે. આ તમામ મેલડી ધામ મારા ભક્તોને મેં અર્પણ કરેલું છે. આમાંથી એક ઈટ પણ મારી નહીં, મારી વસ્તીની નહીં, મારા સેવકોની નહીં, આ પટેલ કે માસ્તર જે પેલા હામાં સેવા કરે છે કોઈની નહીં 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 નહીં. આ ધામ મારા ભક્તોનું છે. હું મેલડી છું.